કેવાક વાળ કાપતા કોમેન્ટ કરજો. હજી અહીંયા છે પેટી લીધી છે ગળની. ઓલા જો હજી બંગવેશ યુવરાજ નહીં લેશે હજી. ઓકે ભાઈ લસ્સી લેશે. લસ્સી ક્યારે લે કોને ખબર. ટાઈમ કા ફટાફટી જ આવી ઘરે. હજી લેશે હજી એક લઈને પોગી ગયા ને. એક ભાઈ જો હાલ આવે છે ગાડી બેસી ગયા. કોકની ગાડી નથી ભાડી મૂકતા આયલા જવી મોઈલી નાખે ફટાફટી. ઓલાય બ્લોગ ઉતારતા જાય સેમસંગમાં. આપણે હાલો ફટાફટી મોર આયલા જાય. અને મિત્રો તમને કહેતા ભૂલી ગયો કે બે આપણે ઘઉં ખરીદી થોડીક જવા દીધી ઓલા દિવેલામાં, થોડીક અહીંયા મકાઈ વાડામાં આવવા દીધી. હવે આ લઈને જાવી છીએ બધા 4 જણા ગાઉં ગયા હતા. 100 ગાઉં હોય છે જેટલી હોય એટલી. આપણે અત્યારે હાઈવે ઉપર, હાઈવે નહીં રોડ ઉપર આવેલા જ આવી. પારવી આવેલી આવે ગાઉં. બધી ગાઉં નથી ને એટલે બે આપણે કરી હતી. ચલો ફટાફટી જ આવી. અત્યારે આમ ગામ સાઈડ ચડાવ્યા. અહીંથી વાળવાના બસ સ્ટેન્ડ પાસેથી તળાવમાં ઉતારવાના છે. હાઈવે વટાડીને એક કાપલો કાપી નાખ્યો છે. બીજો કાપલો વાહે છે કારણ કે ને વાહન ટ્રાફિક બહુ થઈ જાય ઘડીક વારમાં. આટલા ઢોર તો પડ્યા ને તો 10-20 ગાડીઓ 4 વ્હીલ ઊભી રહી ગઈ. ચલો ફટાફટ તળાવમાં જ આવીએ આપણે. જો વાયડા હા જય દ્વારકાધીશ મિત્રો. અત્યારે ગાઉં 2 કાપલા કરી છે આપણે. એક મોટો કાપલો આમ ગયો ને નાના કાપલો જો જા નગરી હોહરવો દોર્યો. એમાં જવાનું. એક કાપલો એ જાય ને એક કાપલો આમ ઓલી સાઈડ જાય શેગવા બાજુ. એટલે આપણે ઓલી શેગવા બાજુ જાય ને એમાં જવાનું. ફટાફટી જ આવી. પવન હારો ઠંડો. તો મિત્રો ટ્રાફિક કેટલી થઈ ગઈ જોઈ લો. હજી ગાઉં પાસે આપણે પીગા નથી. ટ્રાફિક હાઈવે ઉપર ચડાવેલા ઢોર અને વાંહીથી બીજલ હાકે છે અને આપણે એની વાંહે હેલા જઈએ. હાથ પાડે છે. તો ચલો ફટાફટ એની પાસે જ આવી. પછી કપા મૂકવી બતાવી તમને. જોઈ લો કોઈ હોત જતા હોય બધા વાહનો હાઈવેમાં છે. જો ડેડોન બેડોન ઠેઠ શેકવા પૂગો આવી ગાઉં. અને ઓલી સાઈડમાં લીધી છે ક્યાં જાય કોને ખબર. ફટાફટી આપણે વાહી હાકી લઈ. ફોન આવ્યો તો મકાઈ વાળામાં પૂગી ગયા. અને આવા ખળા હે ખાધા રાખે. ગામને અડીના ગામ જ છે. અમે રાખ્યું એ ગામ જ છે પણ બહુ આઘું છે. શેગવા ઠેઠ છે એટલા ઘર. અને સામું દેખાય શેગવા. એટલા ઘર જ છે ગામના અણદીના. અણદી હજી આમ બહુ આઘું છે. તો ભલે રહ્યો આપણે અહીંયા બેસવી. બહુ તગડવી. એક જણ આમ બેઠો ને આપણે અહીંયા બેઠા બસ 2. બીજા ઓલો કાપલો નોખો ગયો ત્યાં 5 જણા ગયા. 2 જણા આમ ક્યાંક જોવા ગયા. આમાં મકાઈના ઠૂંગા હે આમાં બહુ લાગે. આમ વાગી જાય પગમાં. કાલ દવાખાને જવું પડ્યું. આગલા બ્લોક જોયો જ હશે એમાં ઠૂંગો લાગી ગયો ને ગરી ગયું. દવાખાને જવું પડ્યું. તો કાંઈ વાંધો નહીં. કન્ટિન્યુ રહેજો. અત્યારે તો બીજા ખેતરમાં સેવી અમે ક્યાંક જાઓ ત્યારે બતાવશું તમને. હાથી એને ઉસાળે લઈને જાઉં ઓલી આ છે હાઈવે. હવે જાવી છે પાણી તળાવમાં. અને આ બીજલભાઈ છે વાહીલા આંકવા વાળા માણસ સ્પેશિયલ રાખેલા જ છે. આપણે ખરીદ લીધા છે 5 રૂપિયામાં. અને હવે જાવી છીએ પાદર. ચલો ફોન મૂકી દેવી નગર કડાડી દે કોક. બહારના સાઈડ રાખવી પડે નગર હાઈવે છે ભાઈ 4 પટ્ટી. મિત્રો આજે કાંઈ છે નહીં. બપોર પછી આ મકાઈ વાળામાં આવ્યા જો ઊભા છે. ઢોર ખાય છે એવું બધું કરે. ભલે કરતા 2-3 જણા આમ બેઠા છે. હજી લાંબો સેટો છે. એક ભાઈ તો આમ ઊભા. અને બહુ તડકો લાગે. અને પાણી સલું છે ત્યાં માથું પલાળે જાય ઘડીક વાર. બહુ તડકો લાગે છે ને એટલે વાળ કપાવા છે એટલે વધુ લાગે. અહીંયા બેહી નિરાય જાય. ધોરીઓ અહીંયા ભરવા મળ્યો. રીજાઈને પાણી આવે બહુ એટલે આમાં રીજાતું કંઈ
તો ભલે રીજા તું આપણે ઊભા રહેવી એડામ ઘરી જાય ને નકર મરી જાય. કાલે ગા મરી ગઈ મેહુલભાઈની. શું થયું કોને ખબર. એડામ ગયા હતા થોડાક ઢોર કાલની આજની ઘોડે વાળ્યા હતા તો ઘરે આવીને ઉતારે મરી ગઈ. પાણી પીને ચાલો અત્યારે કન્ટિન્યુ રહી ગયા. આ બીજલભાઈ છે મામા તમારી ગા દોવે છે. એટલે કેટલા નથી એટલે કેટલા નથી આ તમારી જ છે મમ્મા ગા. રસ્તો બુર્યો ને કેવી ઉડે સમજો તો ધૂળ 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 નકરું. ખાલી એટલામાં જ ગાવ વાલી દાતો રોડા સડી જાય ને પછી નહીં ઉડે બહુ. કેવું એલા સારું કેવું અરે નહીં બોલે. ચલો હવે પૂરો થવા આવ્યો.